पर तू रख विश्वास, प्रभु पर तू रख विश्वास, कदी ना करसे निराश। સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ, ચોથો અધ્યાય, કડી 43 થી 54। જા તારો દીકરો સાજો સમો છે। ઈસુ સમરૂનની ગાલિલ જવા ઉપડ્યા। ઈસુએ પોતે ખાતરીપૂર્વક કહ્યું હતું કે કોઈ પૈગંબર પોતાના વતનમાં આદર પામતો નથી। હવે જ્યારે તેઓ ગાલિલ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો, કારણ યરૂશાલેમમાં તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા। એટલે તે પ્રસંગે ઈસુએ જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું। પછી ઈસુ ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવી દીધો હતો। એક સરકારી અમલદારનો દીકરો કફરનહૂમમાં માદો હતો। એ માણસે ઈસુ યહૂદિયામાંથી ગાલિલ આવ્યા છે એમ સાંભળીને તેમની પાસે આવીને વિનંતી કરી કે મારો દીકરો મરવાની અણી ઉપર છે, તેને આવીને સાજો કરો। ઈસુએ તેને કહ્યું, પરચા અને ચમત્કાર જોયા સિવાય તમને શ્રદ્ધા બેસવાની નથી। પેલા અમલદારે તેને કહ્યું, પ્રભુ, મારો છોકરો મરણ પામે તે પહેલા આપ પધારો। ત્યારે ઈસુએ તેને કહ્યું, જા, તારો દીકરો સાજો સમો છે। પેલો માણસ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખીને ચાલતો થયો। તે હજી રસ્તામાં જ હતો ત્યાં જ તેના નોકરો તેને સામે મળ્યા અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજો સમો છે। એટલે તેણે તેઓને પૂછ્યું કે એને ક્યારથી સારું થવા માંડ્યું? તેઓએ કહ્યું, ગઈકાલે બપોર પછી 1 વાગ્યે તેનો તાવ ઉતરી ગયો। બાપ સમજી ગયો કે ઈસુએ એને કહ્યું હતું કે તારો દીકરો સાજો સમો છે। તે જ એ સમય હતો। આથી એની અને એના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી। ઈસુએ યહૂદિયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી કરેલો આ બીજો પરચો હતો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા યુવા મિત્રો અને ધર્મજનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શ્રદ્ધાનો પાઠ ભણાવે છે। પણ અહીં વચનમાં તો એમ કીધું કે તમને ચમત્કાર જોયા વગર શ્રદ્ધા બેસવાની નથી। તો આવું પ્રભુએ કેમ કીધું? કારણ આપણા જીવનમાં આપણી ઈચ્છા અનુસાર ના થાય, આપણું ધાર્યું કોઈ કામ થતું નથી, તો આપણે સીધું જ કહી દઈએ છીએ કે પ્રભુ છે નહીં, ઈશ્વર છે નહીં, કે મારું સાંભળતો નથી। પણ એવું નથી। પ્રભુ તો વચન દ્વારા એવું કહે છે, જો તમારામાં રાયના દાણા જેટલી પણ શ્રદ્ધા હશે અને આ પર્વતને કહેશે કે ઉઠ અને દરિયામાં પડ, તો તે પડશે। એ કેમ? કે એ તમારામાં શ્રદ્ધા હોય પણ તમને શંકા ના હોવી જોઈએ। આવી જ રીતે આપણી પ્રાર્થનામાં પણ શ્રદ્ધાથી પ્રભુને કહીએ કે માંગીએ છીએ, પણ એની સામે જો શંકા કરીએ છીએ, મતલબ કે આપણને પ્રભુમાં ભરોસો નથી, તો એવું ના કરીએ અને એ કામ પૂર્ણ બી નહીં થાય। વચન દ્વારા એમ પણ કહ્યું છે, તમે જે કંઈ પ્રાર્થનામાં માગો તે તમને મળી ચૂક્યું છે। જો તમે એમ રાખશો તો તમારું કામ એ 100% પૂર્ણ થશે। માટે માગ્યા કરતા પ્રભુની યોજના મુજબ એમનામાં શ્રદ્ધા રાખી આપણે મળી ચૂક્યું છે તે રીતે પ્રાર્થના કરીએ તો તે પૂર્ણ થશે। प्रभु ने हाथ मनमा न लाविस क्षण विसर